ફ્રેન્ડ્સ, આજે હું લઈને આવી છું લસણ ટમેટાની ચટણી। તો આપણે એની સામગ્રીઓ જોઈ લેશું। અડધી વાટકી લસણ લીધું છે, એક ટમેટું આપણે ખમણીને વાટકી એક લીધું છે, એક મરચું ખમણી લીધું છે, અને વઘાર માટે આપણે રાઈ લીધી છે, આખું જીરું છે, અને મસાલા કરવા માટે ચટણી છે, ધાણા જીરું છે, ખાંડ છે, અને સ્વાદ પ્રમાણે મીઠું છે। આપણે ખાંડવા માટે ખાંડણી લીધી છે। મેં ખાંડણી લીધી છે, એમાં આપણે અડધી વાટકી લસણ હતું તે આપણે આમાં નાખીને આપણે ખાંડી લેશું। આપણે થોડું કણી વાળું રાખવાનું છે, એટલે એનો સ્વાદ સરસ આવે છે। જો તમારે એવું ના જોતું હોય ને તો તમે મિક્સર જારમાં પણ ક્રોસ કરી શકો છો। હવે તમે જોઈ શકો છો કે આપણું લસણ ખંડાઈ ગયું છે। આ રીતે આપણે દરદરું કરવાનું છે, સાવ આપણે એને પીછી નથી નાખવાનું। હવે આપણે આને વાટકીમાં લઈ લઈશું। હવે અહીંયા મેં એક પેન લીધી છે, એમાં આપણે 5 મોટી ચમચી તેલ મૂકી દીધું છે। એ ગરમ થાય એટલે આપણે એમાં રાઈ જીરું નાખીશું। હવે આપણું તેલ આવી ગયું છે, એમાં આપણે અડધી સ્પૂન રાઈ નાખીશું, અડધી સ્પૂન જીરું નાખીશું, અને એમાં આપણે આ જે ટમેટાની પ્યુરી છે એ આપણે નાખીશું। હવે આને આપણે હલાવી લઈશું। થોડી વાર આપણે હલાવીશું। 2 મિનિટ માટે આપણે આને કૂક થવા દઈશું। હવે આપણે એમાં મસાલા કરીશું। 2 મોટી સ્પૂન ચટણી નાખીશું, 1 સ્પૂન ધાણા જીરું નાખીશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। આ લસણ આપણે મરચાની પેસ્ટ બનાવી હતી એ નાખીશું। હવે આપણે આને આમાં તેલ વધારે હોય તો જ સરસ લાગે છે, અને તેલ આપણે વધારે એટલે રાખવું પડે કે લસણ હોય એટલે લસણ તેલ ચૂસી જાય, એટલે થોડુંક આપણે વધારે પ્રમાણમાં રાખવાનું। થોડીક વાર કૂક થવા દેશું આપણે। હવે આપણે આમાં ખાંડ એડ કરીશું, ખાટો મીઠો સ્વાદ દેવા માટે। અને હવે આપણે જે આ લસણ આપણે દળદળું ખાંડેલું હતું એ આપણે આમાં નાખીશું। હવે આને આપણે થોડી વાર હલાવી દેશું। હવે તમે જોઈ શકો છો કે સરસ રીતે આપણું આ બધું કૂક થઈ ગયું છે, અને તેલ છૂટું પડી ગયું છે। અને આપણે આને રોટલા સાથે, પરોઠા સાથે, ભાખરી સાથે, ગમે એની સાથે આપણે લઈ શકીએ છીએ। અને થોડું આમ લસણની આમ કરી મોઢામાં આવી અને એ રીતે રાખો ને તો બહુ મજા આવે ખાવાની। કોઈ તમે પ્લેન ઢોસો બનાવ્યો હોય તો એની સાથે પણ ખાઈ શકો છો। હવે આપણે ગેસ બંધ કરી દેશું। તો હવે તૈયાર છે આપણી ટમેટા લસણની ચટણી। તો આપણે એને હવે બાઉલમાં કાઢી લેશું।
તો તૈયાર છે ટમેટા લસણની ચટણી. તૈયાર છે ટમેટા લસણની ચટણી. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો ફરીથી મળીશું આપણે એક રેસીપીમાં. ત્યાં સુધી બાય બાય.